મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ફરી એકવાર જેલમાં જવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મનરેગા કૌભાંડ મામલે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે। હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ આજે સરેન્ડર જે છે તે કરવું પડશે। 11 વાગ્યા સુધીમાં ભરૂચની કોર્ટમાં બંને સરેન્ડર કરવું પડશે। તો સાથે જ વાત કરવામાં આવે તો હીરા જોટવા અને તેમના પુત્ર એ જો હાજર નહીં થાય તો પછી વોરંટ ઇસ્યુ પણ કરવામાં આવશે તેવી વાત મળી રહી છે। 1 નવેમ્બરે સરકાર તરફથી જામીન રદ કરવાની એક અરજી જે છે તે થઈ હતી। ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા આ બંનેની મુશ્કેલી સતત ને સતત પહેલા પણ વધતી જોવા મળતી હતી। જો કે વચ્ચે એમના જામીન મંજૂર થઈ ગયા। જામીન મંજૂર થતાની સાથે જ બંને બહાર પણ આવી ગયા હતા। બહાર આવ્યા બાદ બંનેનું સ્વાગત થયું અને વિરોધીઓને આડે હાથ લેતા હીરા જોટવા જોવા મળ્યા। જો કે ત્યારે એવું લાગ્યું કે ચલો આ હવે જામીન મળી ગયા છે એટલે હવે કંઈક નવા જૂની થશે, પરંતુ એની વચ્ચે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે 11 વાગ્યા સુધીમાં બંને કોર્ટની અંદર હાજર થવું પડશે અને જો હાજર નહીં થાય તો વોરંટ ઇસ્યુ નીકળશે બંનેને, એટલે ધરપકડ કરવા માટેનો વોરંટ ઇસ્યુ નીકળશે।